અને હવે કૃણાલ આપની પાસેથી જાણવું છે કે ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે અને ત્યાં જે વિદ્યાર્થીઓ છે તેમાં અત્યારે કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ કેવો છે? લગભગ ગતરોજ વડોદરાની 18થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી। આજે બીજો દિવસ છે, જોકે આજે અહીંયા સામાન્ય માહોલ છે, કારણ કે ગતરોજ જ તમામ શાળાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે કોઈ પણ વધેજનક વસ્તુ નથી મળી આવી અને તેને લઈને આજે સામાન્ય અહીંયા પરિસ્થિતિ છે। પરંતુ આજે પહેલું પેપર ગણિતનું છે। સીબીએસઈ ધોરણ 10 અને 12ના 16,000થી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા ખંડમાં બેસશે, પોતાની પરીક્ષા આપશે અને ગણિતનું જ્યારે પહેલું પેપર હોય ત્યારે સ્વાભાવિક છે કે એક ડર હોય એ લોકોમાં, પરંતુ જે પરિવારજનો છે તેઓ પણ અહીંયા પોતાના બાળકને અહીંયા મૂકવા માટે અહીંયા આવ્યા છે। તેમની સાથે પણ અહીંયા વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીશું। સર, ગતરોજ ગઈકાલે જે પરિસ્થિતિ હતી અહીંયા કે બોમ્બ થ્રેટ હતું અને આજે બીજો દિવસ છે ને આજે પરીક્ષા સીબીએસઈની પણ છે, એ વિષયને લઈને શું માહોલ છે અને એક वाली तरीके के लिए चिंता है जरा बालक नहीं? कोई चिंता नहीं है, कोई चिंता नहीं है, सब अफवाह था। कोई पेरेंट्स को कोई चिंता नहीं है, सारे स्टूडेंट एकदम खुश हैं। सब लोग एग्जाम देने पहुंच रहे हैं धीरे धीरे और ऑलमोस्ट 90% स्टूडेंट तो ऑलरेडी पहुंच चुके हैं, तो किसी को कोई चिंता नहीं। कल तो कुछ डर लग रहा था। वो डर लगता है ना, अभी सबको पता था कि ये अफवाह है और हमारी जो एडमिनिस्ट्रेशन है, हमारी पुलिस है, हमारे स्कूल है काफ़ी एक्टिव है, तो इसमें कोई चिंता की बात नहीं है। જે વિદ્યાર્થીઓ પણ અહીંયા પરીક્ષા આપવા આવી રહ્યા છે તેમની સાથે પણ અહીંયા વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીશું, પરંતુ તેનાથી વધારે ચિંતામાં અહીંયા પરિવારજનો છે, કારણ કે તેઓ અહીંયા છોડવા આવ્યા છે। પરીક્ષા જે ગણિતનું છે પેપર, પરીક્ષા ગણિતનું પેપર ક્યાં છે? તમે છોડવા આવ્યા છો, સંતાનને ચિંતા કેટલી હોય છે જ્યારે એક્ઝામને લઈને? ચિંતા તો થોડી છે, પણ કુલ છે, એવું કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તૈયારી તમારે પણ એમની સાથે જ કરવી પડે। યસ 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 એવું કહે છે કે 1 કલાક પહેલા નીકળવું પડે એવી સૂચના હતી, એનું કારણ લાગે છે કે વડોદરામાં જે રોડ રસ્તા પર ઠેર ખોદકામ છે એટલે 1 કલાક પહેલા નીકળવું પડે? ખોદકામ છે, ટ્રાફિક બહુ છે, એટલે એના પ્રમાણે નીકળવું પડે એવું લાગે છે। બાકી અત્યારે સામાન્ય માહોલ છે? ગઈકાલે જે રીતે પેલી 18 જેટલી બોમ્બની ધમકી હતી શાળાઓને, ત્યાર પછી સામાન્ય માહોલ છે? હા, હમણાં અહીંયા તો સામાન્ય દેખાઈ રહ્યું છે। યસ યસ, ચિંતા જેવું કંઈ આમ તો છે નથી નહીં। ચિંતા। જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે પરીક્ષા ખંડ પર પરીક્ષા આપવા માટે, અને મોટી સંખ્યામાં અહીંયા જે વાલીઓ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। કેમ જો આ કાલની જે અફવાનું બજાર હતું કશું મળ્યું નથી, પરંતુ આજે શાળાઓમાં પરીક્ષાઓ છે 12 જેટલા કેન્દ્રો પર, કેટલી ચિંતા છે બાળકને લઈને? બાળકને આના પર ચિંતા નથી, એના વાલીઓને વધારે ચિંતા છે। બાળક મસ્તીમાં આવ્યા છે, બધા ટેન્શન વગર છે અને અંદર જઈ રહ્યા છે। ખાલી પરીક્ષાનું ટેન્શન છે, બોમ્બનું છોડી દીધું છે? બોમ્બનું ભૂલી ગયા છે, ખ્યાલ નથી એ લોકોને, અને મને નથી લાગતું કે અફવાઓ કંઈક આપણને કામ લાગે। પણ અડધો કલાક પહેલા આવવાની વાત હતી, લાગે છે બરોડામાં 1 કલાક પહેલા નીકળવું પડે, 1.5 કલાક પહેલા નીકળવું પડે, જે રીતે ખોદકામ થઈ રહ્યું છે શહેરમાં? સાચી વાત છે, એ આને ચેન્જ કરવાની જરૂર છે। આ ખડોદરા થઈ ગયું છે, વડોદરાની જગ્યાએ બધાએ ધ્યાન આપવાની જરૂર છે। કેવું છે સેઠ, કેવું છે, સાચી વાત છે કે નહીં? જો આમને પૂછો તરત જ વાલીઓ અહીંયા ચિંતામાં નથી। ગત રોજની વાત ભૂલાઈ ગઈ છે, પરંતુ આજે મોટી સંખ્યામાં વાલીઓ છે પોતાના સંતાનોને છોડવામાં આવ્યા છે, અને અડધો 1 કલાક પહેલા જ અહીંયા લોકો આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જી, અને હવે સીધા જઈશું જયેન્દ્ર તમારી પાસે। જયેન્દ્ર, અત્યારે સુરતની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમાં કઈ પ્રકારનો માહોલ છે અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે, વાલીઓમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે?